જી મેડમ, ઉત્તરસંડા હેઝા ક્લીનને બંધ કરવાનો આદેશ શું કહે છે? હા, ઉત્તરસંડા હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસિલિટી છે, જે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે, જેને તારીખ અમે 27/5 અમે જે વિઝિટ કરેલી ફરિયાદ અન્વયે અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મળેલ પત્ર અન્વયે, ત્યારે જે ક્ષતિઓ ટેકનિકલ ક્ષતિઓ જોવા મળેલ અને ચીમની ઉતારેલ હતી એ દરમિયાન અમે વિઝિટ કરેલી અને એના લીધે એને ક્લોઝર આપવામાં આવ્યું છે. આ અત્યારે ક્લોઝર આપવામાં આવ્યું છે, એમાં શું કામગીરી બંધ રહેશે અને શું ચાલુ રહેશે? અત્યારે જે ક્લોઝર આપવામાં આવ્યું છે એમાં ઓપરેશનલ વસ્તુઓ બંધ રહેશે. ખાલી કલેક્શન જે એમના 450 જેવા યુનિટ છે એ યુનિટોમાંથી વેસ્ટ કલેક્શન, બાયોમેડિકલ વેસ્ટ કલેક્શન તો થશે જ, અને એને હેન્ડઓવર કરશે બીજી CBWTF જે છે આણંદમાં આવેલી છે, મોરજ ખાતે. આણંદ ખેડા BMW ઇન્સિનરેશન પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં આપવામાં આવશે. એની સાથે કરાર 3 તારીખે થઈ ગયેલ છે અને જેની કોપી GPCBમાં હેઝા ક્લીન વાળા ભાઈએ સબમિટ કરેલ છે. આ ક્લોઝરના આધારે બીજી કઈ કામગીરી અંદર હાલમાં બંધ છે અને જીબીના કનેક્શનો રદ થયા છે? હા, 1 તારીખે જીબી દ્વારા જ્યારે પહેલાં GPCBએ જ્યારે 26/6 ઓર્ડર આવ્યો હેડ ઓફિસથી, વડી કચેરી ગાંધીનગરથી, અમારા મેમ્બર સેક્રેટરી કરેલો છે ઓર્ડર, અને એ ક્લોઝરનો ઓર્ડર છે. અને ક્લોઝરના ઓર્ડર મુજબ તાત્કાલિક અસરથી બંધ કરવાનું હોવાથી GPCB નડિયાદથી અમે મેલ કરેલો છે અને જીબી ચકલાસી વિભાગથી એમના 3 ફેઝ કનેક્શન કટ થયેલ છે. સિંગલ ફેઝ ચાલુ રાખવું પડે, કારણ કે ત્યાં જે એમ્પ્લોઈઝ છે એમને પાણી, પીવાનું પાણી છે કે લાઇટ પંખા ચાલુ રાખવા પડે, એ એમનો અધિકાર છે માનવોનો. દરેક વ્યક્તિ જે ત્યાં કામ કરે છે એમનો, એટલે વોશરૂમ ને એવું બધું હોય એટલે મોટર વગેરે ચાલુ રાખવી પડે. એટલા માટે એક ફેઝ ચાલે. શું ફરી આ પરમિશન મળશે વેસ્ટ સળગાવવાનું? એ જો ધારાધોરણ મુજબ રિવોકેશનની અરજી કરે અને એમાં ટેકનિકલ આસ્પેક્ટ જો એમના પરિપૂર્ણ હશે તો GPCB દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે, અને એ પણ વડી કચેરી ગાંધીનગર ખાતેથી જ લેવામાં આવે છે. નડિયાદ ખાતેથી કોઈ નિર્ણય લેવામાં નથી આવતા. જી સર, GPCBના આદેશ મુજબ યુનિટ બંધ કરવાનો આદેશ છે, શું કહે? GPCBના આદેશ પ્રમાણે બંધ કરવાનો ઓર્ડર નથી આપ્યો મને. હા, નો ડાઉટ ક્લોઝર છે, તો ક્લોઝર ખાલી એટલા માટે આપ્યું છે કે અમારું જે બાયોમેડિકલ વેસ્ટ આવે એની પ્રોસેસ અમારે નહીં કરવાની. પ્રોસેસમાં જે અમે સળગાવીએ છીએ નહીં સળગાવવાનું. બાકી અમારું વેસ્ટ કલેક્શન અત્યારે ચાલુ જ છે, મારું યુનિટ ચાલુ છે અત્યારે. આમ બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. આમ જે મને ક્લોઝર આપી છે એનું અમે પાલન કરીશું અને અમે સ્વીકારી લીધું છે કે ભાઈ ચાલો એના નોર્મ્સ અમે રિપ્લાય આપીશું, એટલે એમની રીતે એમની પ્રોસિજર રહેશે જે તે વખતે. પછી અમને જ રિસન્ટલી GPCBની ટીમ આવી ગઈને જોઈ લીધું એમને કે ના ભાઈ યુનિટમાં પ્રોસેસ થતી નથી, વેસ્ટ કલેક્શન થાય છે, કેટલો વેસ્ટ કલેક્ટ થયો છે એ પણ અમે કેટલા કેજી છે એ પણ અમે આપી દીધું છે. હાલમાં GPCBએ કેવા આદેશો અને નિયમો આપ્યા છે આ બાબતે? નિયમોમાં, આદેશોમાં તો એવું કશું આપ્યું નથી. ખાલી એક જ છે કે તમારું ઇન્સિનેટર ચલાવવું નહીં, એમના કલેક્શન કરવાનું છે તે, અને તમારું જે ક્લોઝર છે એનું ચુસ્તપણે પાલન કરવું. અને જે તમને રિક્વાયરમેન્ટ જે અમે માગી છે એ તમે ફૂલ ફ્રેજ પ્રોવાઈડ કરીને અમને રિટર્નમાં જવાબ આપો. બસ બીજું કશું કરશું છે.